છે કે નહીં કોઈ છેલ્લે હાજર બોલો કોણ છે કોણ હોય બીજું રાજમાં નામ તો દો રાજના પ્રધાન અહીંયા રાજના પ્રધાન હા તમારે કોનું કામ છે મારે મહારાજાનું કામ છે શું લઈને આવ્યા છો શા માટે આવ્યા પોકરંગ થયા છે હા સપ્પણ લઈને આવ્યા છે કોનું સપણ તમારે કુંવર છે કોઈ રાજમાં જાઓ કુંવર કુંવર હા કુંવર તો છે ભાઈ વરદી ખમાડવાનો છે પ્રધાનજી હા મહારાજાને જઈને કેજો દાદા આયા છે કોના દાદા મારા દાદા ની હો વાહ કોના દાદા એ તો કયો તમારા દાદા મારા થોડા દાદા હોય અરે પ્રધાનજી મારી વાત તો સાંભળો કેવી તમારી વાત સાંભળો તમારા દાદા તમારા બાપના દાદા હા અને તમારી 100 પેઢીના દાદા એચલા ગોર દાદા ભૂદેવ 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 એમ કોને ઈ દાદા એમ તો મારા દાદા એટલે આ તો મહારાજાને જઈને કહો કે ભૂદેવ આયા છે સપ્પણ લઈને પોકરણ ગઠી મારા દાદા છે ને અત્યારે હુતા હોય એટલે મારે એને જગાડવા માટે હાલડું ગાવું પડે ભલે વાંધો નહીં બાપુને જગાડો હું ભલે વાંધો નહીં પછી હારું તમે એક બાજુ ઉભા રહો હું બાપુને જગાડું હો આઈ પા ઉભા રહી જાવ એ હું તો અંગૂઠો મળીને બાપુને જગાડવા તમને શેની આવે ની ને બાપુ શેની આવે ની ને બાપુ બાપુ એ બાપુ એ મારી વાત તો સાંભળો બાપુ એ બાપુ આ તો નીંદ મારી નીંદ મારી એ બાપુ એ બાપુ એ બાપુ એ બાપુ એ બાપુ એ પ્રધાનજી આવ આ રાજમાં શું હાલે છે તમારે આ જો ને બાપુને જગાડવા ગયો ને તો મારા ઉઠી ગયા નીંદમાંથી બાપુને આમ થોડા બનાવના હોય તમે બાપુને શું કીધું ના જઈને તમે કીધું ને બાપુને જગાડવાનું એટલે મેં બાપુને જગાડ્યા પણ બાપુને કહો કે ભૂદેવ આયા છે સપ્પણ લઈને મેં તમને એમ કીધું તમે બાપુને ગીત ગાઓ છો હારું હારું અરે મહારાજા કયું નગર છે કોણ રાજ કરે છે અરે પ્રધાનજી હા મહારાજા આ પિંગલગઢ નગરી છે ને વડિયા રાજા રાજ કરે છે બહુ સારું એ ભૂદેવ બોલો પ્રધાનજી પિંગલગઢ નગરી છે હા અને અમારા પઢિયાર બાપુ રાજ કરે છે પઢિયાર બાપુ રાજ કરે છે હા તો બાપુને કહેશો બોલો ભૂદેવને મળવું છે અંદર ભૂદેવને મળવું છે હા એકચ્યુઅલી કહેતા હું હા બાપુને કહો જાઓ અરે મહારાજા કોઈક ભૂદેવ આવ્યા છે મળવા માંગે છે અરે પ્રધાનજી હા મહારાજા જો રાજ ના હોય તો રાજી ખુશીથી અંદર લાવો અને રખડતા હોય તો ચપટે શીખા મેટેલીથી વિદાય કરો બહુ સારું જેવો બાપુ તમારો હુકમ હો હે ભૂદેવ બોલો પ્રધાનજી બહુ આગેથી આવ્યા છો ને હા તો મારું કાંક સેટિંગ કરાવી નાખો ને સેટિંગ થાય મારું કેનું આ તમે લાવ્યા છો અરે તમારું નહીં તો એમાં બાપુ વાત કર બાપુનો ગુસ્સો અરે બાપુ બાપુનો અરે બાપુ અરે બાપુ મારી વાત તો સાંભળો મારી વાત તો સાંભળો મારી વાત તો સાંભળો મારી વાત તો સાંભળો પ્રધાનજી હા તમારા મહારાજાને જઈને કહો ભૂદેવ પાછા જાશે કદાચ આ સપ્પણ નહીં સ્વીકારે તો ભૂદેવ આયા બ્રહ્મ હત્યા કરશે બ્રહ્મ હત્યાનું પાપ તમારી પિંગલગઢ નગરીને લાગશે પ્રધાનજી જાઓ જઈને મહારાજને કહો અરે તો પેલા ભૂદેવ મળો તો કરે હલો અમારા બાપુ બોલાવે બાપુને પૂછતો ભૂદેવ અંદર આવે છે હલો કહેશે નહીં મને ના ના તો ગરમ છે બાપુ અરે તું વાત કરું છું તો તમે જવાની કીધી ભલે કાંઈ વાંધો નહીં તો તમે ઉતાવળા બહુ જવું છે તો રજા લેતા હો અરે મહારાજા કોઈક ભૂદેવ આવ્યો છે શરીફર લઈ મળવા માંગે છે અરે પ્રધાનજી એને રાજી ખુશીથી અંદર લાવો બહુ સારું હલો અરે મહારાજ ને પણ હા મહારાજ
આજ સિંગલગઢનો રાજા પટિયાર તમારા શરણમાં નમન કરે છે. અરે ભૂદેવ ક્યાંથી આવ્યા છો રે? શા કામ માટે અહીં આવ્યા છો? અરે મહારાજ, આયો છું તો મહારાજ ભોકરણગઢના રાજા અજમલ તેમની દીકરી સગુણાનું મહારાજા ટકોને સપન લઈને આવ્યો છું મહારાજ. અરે ભૂદેવ, તમને ખબર નહીં હોય, પોકરણગઢની સાથે મારે 20 વર્ષોથી વેર ચાલ્યા આવે છે. જો કોઈ તુરાના કુળનો આવ્યો હોત તો મારી તલવારથી ધરતી મસ્તક જુદું કરી મારા ગઢના કાંગરે ટીંગાડી દે. તમે એક બ્રહ્મનું સંતાન છો, માટે તમને જીતા જવા દેશો. પ્રધાનજી, જો બાપુ હુકમ. આ ભૂદેવને ધક્કો મારીને બહાર કાઢો. હલે નીકળ આરામ. હાલ કામ નથી. અરે પ્રધાનજી, હવે બાપુ ખાટા થઈ ગયા. હવે નહીં હાલે તમારું. હાલો આમ. મારી વાત તો સાંભળો. મારે વાત નથી સાંભળવી. એક તો મને અહીંયા નોકરી જાય. 20 વર્ષથી નોકરી કરું છું. મારી નોકરી વહી જાય. પ્રધાનજી, ભૂદેવ શું? ભૂદેવને ભૂતી પાછું ન જવાય. મેં તમારા કીધું ને, મારે કાંઈ વાત સાંભળવી નથી. તમે જે આવ્યા ને ત્યાં વ્યા જાવ. બાપોને કહો, છેલ્લી ફરી પૂછતા હો, કદાચ આ તમે સપન નહીં કરો ને, ભૂદેવ આયા બ્રહ્મ હત્યા કરશે, આપની પિંગલગઢ નગરી નહીં લાગશે મહારાજ. હે ભૂદેવ, બોલો. લગ્ન થઈ ગયા તમારા? લગ્ન તો થઈ ગયા ને. બાયડી છોકરા છે? હા છે, કેટલા છે? 2 છોકરા છે. તમારા ઘરના શું કરે? તમારે શું કામ છે? લે, પૂછવાનું નહીં અમારે. અરે બાપુ, 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 ના ને હાથી, ને હાથી, ને હાથી, ને હાથી. બાપુ મારી વાત, બાપુ મારી વાત, બાપુ મારી વાત, બાપુ મારી વાત, બાપુ મારી વાત. બાપુ આ વાત તો સાંભળો, આ વાત તો સાંભળો, આ વાત તો સાંભળો, આ વાત તો સાંભળો, આ વાત તો સાંભળો. બહુ તપી ગયો. પ્રધાનજી, હું પ્રધાનજી પણ નથી કર્યા કરો. જે કરવાનું એ કરો. હવે બીજું બધું જાઓ છો. હવે હું કરું છું? છેલ્લી ફરી બાપોને પૂછતા હો. હારું લે, હું પૂછતા હું. મારું હારું કરી નાખજો હો તમે. હવે જાઓ, અંદર જાઓ. મારું સેટિંગ કરી નાખશો ને? બાપોને પૂછતા હો. પૂછતા હું. અરે મહારાજા, હા બોલો પ્રધાનજી. ભૂદેવ બહાર કાળો કકડાટ કરી રહ્યા છે, તે માટે મળવાની એકવાર રજા આપો બાપુ. અને રાજી ખુશીથી આવો. જો ભૂદેવ, હવે વાત સાંભળજો. હવે બાપુને પ્રેમથી મનાવી દીધા છે, બરોબર છે? હવે કાંઈ નો બોલતા આડું નવડું. ત્યાં મોટા મોટી ફાઇટ તો કરી વિયો જા તારા બાપ. હજી ફાટતો નથી મોટા. અમારી સામું જોવે. અરે મહારાજ, કદાચ તમે આ સપણી કરો તો ભૂદેવ આયા બ્રહ્મ હત્યા કરશે મહારાજ. અરે નહીં ભૂદેવ, તમે રાજમાં વિરામ કરો. હમણાં હું પુત્ર પ્રતાપને બોલાવી શ્રીફળ જલાવી દો. બહુ સારું મહારાજ. પ્રધાનજી, રામ, એકચ્યુઅલી ગુડ મોર્નિંગ. પ્રધાનજી, હુકમ કરો તાલીમ. પુત્ર પ્રતાપને બોલાવો. હાજી મહારાજા, હાજી. તમે શાંત થાઓ. બેસી જાઓ, બેસી જાઓ. હમણાં પુત્ર પ્રતાપને બોલાવો. હે ભૂદેવ, ક્યાં આવી ગયા? બોલો બોલો. તમે કેમ આગા ભાગો છો? મને બીક લાગે છે. તમે બહુ આગેથી આવ્યા છો ને? થાકી ગયો છો. થાકી ગયા ને? તો ઘડી આરામ કરો. પુત્ર પ્રતાપને બોલાવો. ભલે. હાલો. અહીં પા આવું ને આવ્યા. તમે કઈ માનતા નથી. આજ પર અરે પ્રધાન, અત્યારે મને રાજમાં બોલાવવાનું કારણ? અરે કુંવર, તમને મહારાજા યાદ કરે. પિતા બહુ સરસ. અરે પિતાશ્રીને પ્રણામ.
અરે પિતાશ્રી અત્યારે રાજમાં બોલાવવાનું કારણ અરે બેટા પ્રતાપ પોકરણ ઘટથી ટકોને શ્રીફળ આવ્યા છે તો માટે તમારે ઝીલવાના છે. અરે પિતાશ્રી પોકરણગઢના રાજા અજમલ શાહ છે આપને 20 વર્ષથી વેર ચાલ્યા આવે છે તો આ શ્રીફળ હું કઈ રીતે સ્વીકારું? અરે બેટા પ્રતાપ તમારે અત્યારે તમારી પિતાનું આજ્ઞાનું પાલન કરવાનું છે માટે આ શ્રીફળ ઝીલી લો. ભલે પિતાશ્રી. અરે પ્રધાનજી હા મહારાજા ભૂદેવને કહો આ અમારો પ્રતાપ. બહુ સારું. ભૂદેવ બોલો પ્રધાનજી. જો આ દેખાય ને એ અમારા કુંવર. આ તમારા કુંવર આ બરાબર જોઈ લેજો કાંઈ વાંધો નથી ને જોવા પડશે. પછી મન નો કહેતા ડખો થયો. ભલે કાંઈ વાંધો નહીં. હાલો જોઈ લેજો બરાબર. પ્રધાનજી હા કુંવર તો રાજકુંવર જેવા લાગે છે. રાજકુંવર જ હોય ને તો બહાર ના હોય. ના ના બહુ સારા છે. હારા છે ને હા તો આપી દો હવે નાળિયેર. શ્રીફળ ઝીલો લેવો છે ને? હા ભલે કાંઈ વાંધો નહીં. લાવો આવો. હે આજ લીલુડા નાળિયેર પરદા સમજલો રે. હે ઝૂલો માય સમાણા લીલુડા નાળિયેર પરદા સમજલો રે. પ્રધાનજી હા ભૂદેવ નાળિયેર ઝીલાવી દીધા. નાળિયેર જલાવી દીધા. હા તો મુરત જોઈ આપો. મોટો જોવા પડશે. હા ભલે કાંઈ વાંધો નહીં. આજ પેલા જુગના પાના ગુરુદેવ ફેર આવે રે. મુહૂર્ત હારું નથી મારા. ઓહો પેલા રે પાને વીજળો બેસી જો મારા. બીજા જુગના પાના ગુરુદેવ ફેર આવે રે. બીજા યુગના પાના ગુરુદેવ ફેર આવે રે. મુહૂર્ત હારું નથી મારા. ઓહો બીજા રે પાને પાથ બેઠિયા હોરા. બીજા જુગના પાના ગુરુદેવ ફેર આવે રે. મુહૂર્ત હારું નથી મારા. ઓહો ચોથા જુગના પાના ગુરુદેવ ફેર આવે રે. ચોથા યુગના પાના ગુરુદેવ ફેર
પ્રધાનજી હા ભૂદેવ મુહૂર્ત બહુ સારા આવ્યા છે શું આવ્યા સાતમ ને સોમવાર બહુ સારું તો સાથોસાથ કંકોત્રી પર લખી આપો ભલે કાંઈ વાંધો નહીં હે કંકુ છાટીને લખાવી પ્રધાનજી બોલો ભૂદેવ બધી જગ્યાએ કંકોત્રીમાં લખી આપી બહુ સારું તો મહારાજને જાણ કરી દઉં કરતા હોવા અરે મહારાજા વ્રત બહુ સારા આવ્યા છે સાતમ ને સોમવાર કંકોત્રી પર બધે લખી આપી છે અરે પ્રધાનજી હા મહારાજા ભૂદેવને જઈને કહો હા મહારાજ કે જાત હડી આવશે ઉતારાની તૈયારી રાખે બહુ સારું હે પ્રધાનજી હા મહારાજ સાતો સાત ભૂદેવને દક્ષિણ આપી વિદાય ના કરો બહુ સારું અરે ભૂદેવ બોલો પ્રધાનજી જાનેરી આવશે એટલે ઉતારાની તૈયારી રાખજો ભલે કાંઈ વાંધો બોલ બોલ કાંઈ વાંધો નહીં.